હા और જયદીપભાઈ તો બેઠી ગયા. કેવો લાગ્યો નજારો? એક નંબર ભાઈ. હે આવ્યા જેવું છે નહીં? આ લોકો અંદર ગયા હતા. તમને કેવું લાગ્યું? તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. હર મહાદેવ. સો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ તમે જોરદાર હશે. તો હવારમાં દેખાડો હું કરસ મારા મમ્મી. આ જો હવે શું કરો? ઓ સોયાબીન અત્યારે નહીં, સોયાબીન દઈ આવ્યો ને આ બધી પડી છું તે નવરાઈ નથી. હા પાસ હમ કરી નાખું તો 2 મણ જેટલે છે ને તે કઈ દઈ આવે. હા સોખા થઈ જાય તો કા ચોખા થઈ જાય તો કઈ દઈ આવે. હા બરાબર. તો ભાઈ હા ક્યાર થઈ ગયો ભાઈ, ક્યારનો કમસે કમ અત્યારે તો 10 વાગે આવ્યા છે અને મેં તો ક્યારનો નાસ્તો કરી લીધો મસ્ત મજાનો. અને અત્યારે વિચાર કરું કે ઉના જાઉં, બેંકનું થોડુંક કામ છે તે કમ્પ્લીટ કરી આવું. આ યુટ્યુબનું હમણાં છે ને એટલા માટે નવું એકાઉન્ટ ખોલાવું હતું. હમણાં પ્રકાશભાઈને ફોન કરું ને અમારા બંચીદર સ્ટુડિયોના જે આપણે કામ ખંભાળે છે તો મને ખબર પડી જાય કે હું કરું હું નહીં. એની પર ડિટેલ્સ લેવી પડશે મારે, બેંક ડિટેલ્સ ની બધી ક્યાંથી કેમ કરવું એ તમને. આ ઓલી ગાયર કરતી છે ને તેમાં લાર લાગીશ તે કાઢ દે. લાવ કાઢ દો. તો ભાઈ અત્યારે છે ને થોડુંક કામ આવી ગયું છે. આપણે કિશોરભાઈનો થોડોક ફોન આવ્યો ને એટલા માટે થોડુંક જવું પડે એમ છે. ક્યાં જાવ છું હું તમને કહું હમણાં. હું જઈ આવું. હે પાછળ હાઈ ગઈ સંભળાતું ને હેરખું આમ જોતે ધીમી હાક જે ગાડી સંભળાતું જ ખરું પણ સામું જોવડાવું કઈ નહીં. હાલો હું જાઉં. ભાઈ અત્યારે હું થોડો પણ લેટ પડી ગયો પણ આ ભાઈને અમારે લઈને ભેગો આવી જયદેવ અને ઘેરથી લેતો આવ્યો. અને કોણ મેળ્યું? જો કિશોરભાઈ કેમ છો? મજામાં? કેમ છો? મજામાં? તમે હગા કાકા બાપા ને નહીં? તો આજ ઉદઘાટન છે. કઈ હોટલ છે? બંસારી બીચ રિસોર્ટ કંઈક છે. હા કોની છે? હા હા મને કિશોરભાઈનો ફોન આવ્યો કે જલ્દી આવો. મને કંઈક આઈડિયો નહોતો કે હોટલ ઉદઘાટન મને રેડી ન થવા દીધો તમે. બાકી કંઈ નહીં ભાઈ, કંઈક હોટલ ઉદઘાટન જો દરિયાના કાંઠે જ છે એકદમ મસ્ત. હું તમને આગળ બેકગ્રાઉન્ડ બધું બતાવું. પેલા ભાઈ યારે વાતો કરી છે બધી. પહેલાં તો જમવા આવ્યા છે તો જમી લઈએ. જમવામાં તો જાજુ બધી છે પણ એટલું જ ખાલી લીધું. અમારા સૈદીપભાઈ પણ છે. ઓય હાલો જમવા. બહુ પબ્લિક છે યાર, મતલબ ઇન્વિટેશન આવેલું છે ને એટલે બધા બહુ પબ્લિક દેખવાની છે. નોર્મલ છે. જો પેલા મેં જમી લઈએ ભાઈ, બહુ ભૂખ લાગી. ભાઈ મસ્ત જમી લીધું અને મળી લીધા અમે અમારા કિશોરભાઈને. અને કિશોરભાઈ જ મને લઈને જાય છે રૂમ દેખાડવા એરિયા. કિશોરભાઈ તો જઈએ. અને અમારા ભાઈ પણ છે. કેમ છો? મજામાં? મને હમણાં ખબર પડી કે તમે તો તાલુકામાં કંઈક છો. હા કેટલા વર્ષ થયા? મારે સમથિંગ 15 વર્ષ જેવું થયું હોય. એવું છે? વાવ નાઈસ ભાઈ. રૂમ જોયો ખાલી ડાયરેક્ટ સીધું બીચ કનેક્ટ. એવું છે? તો ભાઈ પહેલાં છે ને હું તમને રૂમ ટૂર આપી દઉં થોડું ઘણું. પણ હવે સાવી લેવા ગયા છે, સાવી લઈને આવે એટલે બતાડું. એ પહેલાં તમને બતાડી દઉં આ ગાર્ડન. જો ભાઈ આજે જ હજી અપડેટ થઈ છે, મતલબ નવું જે આવે છે બનાવીને આજે જ ઉદઘાટન થયું છે. જો દેખાય તમને ગાર્ડન હજી સ્ટાર્ટ જ છે. આવી જાઓ આવતા રહ્યો. ઓકે પેલો રૂમ આપણે આગળ જોઈએ. સાવી લેવા ગયા છે, ઓપન કરે એટલે આપણે જોઈએ. સાવી આવી જશે, કાકા લઈને આવ્યા છે. રૂમ તો બહુ ફાઇન. ઓકે આવી જાઓ કિશોરભાઈ. અરે વાહ કિશોરભાઈ જ સમજાય છે. શું છે કિશોરભાઈ? કયો લ્યો. કેટલા દિવસથી તમારો અવાજ ન સાંભળો, તમે સાંભળી લે ને. વાહ યાર રૂમ તો મસ્ત છે. હું કિશોરભાઈ બેડ ઉપરથી તમે ડાયરેક્ટ દરિયાનો નજારો જોઈ શકો. આવો. હા ઓ ભાઈ પેલા દેખાડું બેકગ્રાઉન્ડ. વાહ યાર નજારો તો બહુ મસ્ત દેખાય એમ છે કિશોરભાઈ. આવું પડશે ક્યારે? પરફેક્ટ મતલબ આજથી મતલબ સ્ટાર્ટર્સ થઈ ગયા છે. હું તમને ડિટેલ્સ વગેરે આપી દઈ, તમે આવી જજો ગમે ત્યારે. અને અમારા ભાઈના મતલબ ભાઈની જ છે તો ગમે ત્યારે આવી શકો. ભાઈ કિશોરભાઈ આપણા માટે ઊભા તો આપણે એના માટે ઊભું પડે ને. ભાઈ કિશોરભાઈ હા અમારે જયદીપભાઈ તો બેઠી ગયા. કેવો લાગ્યો નજારો? એક નંબર ભાઈ. હે આવ્યા જેવું છે નહીં? ભાઈ લોકેશન બહુ મસ્ત ને જીદી. વિચાર તો કરો અત્યારે તડકો છે તો પણ એટલું ગમે. તો સનસેટ ટાઈમે કેવો હોય ભાઈ? સનસેટ તો પરફેક્ટ મસ્ત દેખાવો નીચેથી.
અરે વાહ યાર, અહીંથી પરફેક્ટ બધું દેખાય જો. ભાઈ પહેલી થોડીક જાણી લઈએ, કેટલા રૂમ છે આપણે? અહીં અત્યારે અવેલેબલ આપણે 10 રૂમ છે. હા, હજી બને છે કેવું લાગે? હા, હજી પાછળ મેં જોયું ઓલે પર. હા, પાછળનો વ્યૂ આપણને દેખાય ને ખાલી છે એમાં આગલા ટાઈમની અંદર પાછા બીજા રૂમ બનાવવાના છે. એમ છે? હજી અપડેટ થાય છે, મતલબ મોટું મોટું જે નવું આવે છે, કેમ કે આજે જો ઓપનિંગ થયું છે અને થોડું થોડું હવે આવે છે, તો જલ્દીથી આવી છે નહીં. કસ્ટમર આવ્યો છે રેન્ડમલી, એ લોકોને ખબર નથી કે ઓપનિંગ થયું વગેરે, બટ અહીંયા જોવા મોકલા છે. હવે આવે પછી એનું રિવ્યુ લઈએ, બરાબર ને? કેમ કે રેન્ડમ લોકોનું જે રિવ્યુ મળે ને ઈ જ બેસ્ટ હોય. તો અમે કઈ બેલા વાત નથી, એમને આવ્યા છે. તો હજી તો ઓપન થઈશ ને સીધા આવ્યા. આ લોકો અંદર ગયા હતા. તમને કેવું લાગ્યું? એકદમ ફાઇન. સ્પેસિફિકલી ત્યાં જે સિટિંગ એરિયા છે, ઓપન બીચનો ડાયરેક્ટ વ્યૂ આવે છે. ઇનફેક્ટ જેટલા બી રૂમ્સ છે બધામાં ડિરેક્ટ બીચ સાઇડ ઓપનિંગ છે. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ઇટ. ઓકે. સ્વિમિંગ પુલ ઇઝ ઓલ્સો ગુડ. સ્પેશિયલી ચિલ્ડ્રનનું જે ગેટેડ એરિયા બનાવ્યો છે, દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. સો ઓવરઓલ નાઇસ પ્રોપર્ટી. મે બી યુ કેન વિઝિટ. થેન્ક યુ. અને તમે ક્યાંના છો? ઓલ ધ બેસ્ટ. અમદાવાદ થી છો? અચ્છા અચ્છા. અને તમારું શુભ નામ શું? કિશન પૂજારા. ઓકે. અને આ તમારું? જેલ પૂજારા. ઓકે ભાઈ. હા, આ લોકો આવ્યા હતા, અમને ચેક ઇન કરવા દીધું હતું અને લોકોને પસંદ આવ્યું છે. આજે જ મતલબ ઉદઘાટન થયું છે બધું નવું, તો નાઇસ, બધીને ગમ્યું છે. તો તમે પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ભાઈ બધીને પસંદ આવે છે, મતલબ રિવ્યુ હારા છે. ભાઈ છે ને, હા, અમારું બધું કામ ડન થઈ ગયું. મતલબ આવ્યા હતા, કિશોરભાઈને બોલાવ્યો એટલે પછી આવવું જ પડે, કેમ કે અમારા બેને બહુ સારા સંબંધ છે. તો ભાઈ હવે જાય ચેન્જમર સિટી ભાઈ. હાલે જવું છે? હાલો ભાઈઓ ઘરે. થાકી જો? થાકી ગયા. મજા આવી ગઈ બહુ. ઠૂસી લીધું ભાઈ, એટલે પેટ પૂજા મસ્ત થઈ ગઈ રે. મજા આવી ગઈ તમને નહીં? બહુ મજા આવી. અરે નંબર છે ને. અત્યારે અમે જાતા હતા ને ઘરે, તો અમારું એમ થયું કે ગંગેશ્વર મહાદેવના દર્શન કરતા જઈએ, કેમ કે ગંગેશ્વર મહાદેવ સામું એરિયો દેખાય સામું. તો અહીંયા સુધી આવ્યા તો ભાઈ દર્શન કરવા જરૂરી છે નહીં? તો દર્શન કરી આવીએ. કેમ છે ભાઈ? ઉડી જાઓ કબૂતર. હા યાર, આવ્યા ભેગા કબૂતર. એમ બાકી મસ્ત લાગે વિડીયો એટલે. તો ભાઈ અત્યારે અમે પોગી ગયા છે ગંગેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. હર મહાદેવ. અમારે સૈદી પૈસા ગેડા જસ્ટ તો પેલા દર્શન કરી આવીએ. મારા પપ્પાના ફ્રેન્ડ પણ મળી ગયા છે. કેમ છો? મજામાં? અચ્છા, ચડાઈ દે. મહાદેવના મસ્ત દર્શન કરી લીધા. મહાદેવના મસ્ત દર્શન થઈ ગયા છે અને અમે બે ભાઈ જઈએ છીએ હવે ઘરે. ખાવું પીવું, ભૂખ લાગી. અહીંયા ખાધું તો ખરું, પણ પાછી ભૂખ લાગી. પેલા લોકો શું બધા દર્શન કરવા આવ્યા છે. કિશોરભાઈના જેટલા ટુરિસ્ટ હતા, શું કે ગેસ્ટ હતા, સોરી ટુરિસ્ટ નહીં, ટુરિસ્ટ જ યાદ આવ્યા. ભાઈ અમને અલ્પેશભાઈ મળી જાય. કેમ છે અલ્પેશભાઈ? અમે આ ભાઈને બેઠાડી દે. અછડે દેખાય નહીં. અમે આ ભાઈને બેઠાડી દે. અમે એક ગાડીમાં 3 જણા જતા હતા, એક ગાડી અલ્પેશભાઈ આવી ગયા. હાલો ભાઈ, હાલો. ગૌરવભાઈ બોલિંગ પેકેજ. હા, મલિંગો. આપણે ગૌરવભાઈની બોલિંગ એક્શન જોઈ. ગલી ટુર્નામેન્ટ છે. મલિંગા જાય. જો મોટો વાઇટ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તમે યુટ્યુબમાં જો કે વિડીયો ઇન્સ્ટાગ્રામ? અરે વાહ, થેન્ક યુ. જઈ દે. ભાઈ હાલો ભાઈ, હું જાઉં અને મારું બેટ પણ લેતો જાઉં. કેટલા ટાઈમ પછી હવે રમશો મિતુ સાને બે ભાઈ. અમે બે ભાઈ ઘેર કેવા રમતા હોય ખબર? અમારે કરોડોનું એક બેટ છે, ધોકો. અહીંયા રમતા હોય. હવે બેટથી રમતા થઈ જવું બે ભાઈ. કેમ છે ભાઈ? મજામાં? કિસાઈ ગયા હતા?
એમ છે. જો ભાઈ હું તો મસ્ત મજાનો ઘેર પોગી ગયો અને થોડુંક ગાડીને છે ને સાફ કરી નાખો. ધૂળ બહુ ઉડતી હતી ને એટલે થોડીક સાફ થઈ જાય નહીં. અને દુકાને જાઉં, દુકાને કંઈક ખાઈએ, ભૂખ લાગી. અહીં કયાનો ઘેરે તો આવી ગયો તો દુકાને ગયો નહીં, સીધો ખુવા જોઈ ગયો. થોડી નીંદર આવતી હતી. બાકી અમારે પતિ છે ને આપણે ગરમ ગરમ રોટલો ખાવે એવો છે અત્યારે તો. ગોળ રહી પણ ખાવું છે મારે. પછી સવારનું સેવનું શાક નથી ખાવું, ગોળ છે, ગોળ ખાવું છે મારે. હું ખાઈ લઉં થોડું. હા તો ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું છે. દબાવીને આજ તો બહુ ખાતું, મસ્ત જાજુ વધી પણ. અને હવે આવ્યો છો ફૂવા માટે, કેમ કે નીંદર બહુ જ ફરની આવે છે. અમારા તુષારભાઈ તો ક્યાંક ગાયબ થઈ જાય, ક્યાં હોય જાય નથી ખબર. હું તો ઘર ઉપર ચડીને બેઠો હતો, ખાલી આમથા ફ્રેન્ડના ફોન ચાલુ હતા, દોસ્તના ફોન હતા, એટલે હજી ચાલુ જ છે. બટ બ્લોગ એન્ડિંગ કરી નાખું, હમણાં 2-3 દિવસથી બ્લોગ એન્ડિંગ નથી થતો. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ છે કાલે કંઈક અલગ નવા સટપટા બ્લોગમાં, બરાબર ને? કંઈ નહીં, મળીએ છે કાલે કંઈક અલગ નવા સટપટા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હો. બાય બાય. હર હર મહાદેવ.